ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર સુખ પર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ નગર યાત્રા યોજાઈ હતી। નગર યાત્રામાં બહોળી સંખ્યામાં માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો। વિશ્વ શાંતિ નગર યાત્રામાં જબલપુર મધ્યપ્રદેશનું સુપ્રસિદ્ધ શ્યામ બેન્ડ, ભારાસર તથા નારણપર કચ્છની ઓછો મંડળી, કાશાંબરી પરિવેશમાં સંતોનો સમૂહ, હરિભક્તોનો સમૂહ, હંસાકૃતિ રથ ઉપર ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી મહારાજ તથા બીજા રથમાં જીવન પ્રાણ અબજી બાપા તથા સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ મુક્ત જીવનજી સ્વામી બાપાના સાનિધ્યમાં વરિષ્ઠ સદગુરુ સંતો, મહંતો, રથ પાછળ હરિભક્તો અને તેમની પાછળ કળશધારી બહેનોનું મંડળ તથા સાંખ્ય યોગી બાઈઓ તથા કર્મયોગી બાઈઓ વિશ્વ શાંતિ નગર યાત્રામાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। વિશ્વ શાંતિ નગર યાત્રામાં લંડન, બોલ્ટન, નાઇરોબી, અમેરિકા, આફ્રિકા વગેરે દેશોમાંથી હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો। રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજી સ્વયં મોટી જીવન પ્રાણ શ્રી અબજી બાપાની વાતોની સમૂહ પારાયણના યજમાનોને સાલ પાઘડી અર્પણ કરી પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી મહારાજને સન્માનિત કરાયા હતા। અમારે આ સુખપુર મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સુખપુરનું આ મંદિર છે। અમારા ગુરુ મુક્તજીવન સ્વામી બાપા એના પંચમ વારસદાર પ્રેમ મૂર્તિ પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીજી મહારાજે આ મંદિર બનાવી આપ્યું। એને 10 વર્ષ પૂરા થયા। એ નિમિત્તે આ દશાબ્દી મહોત્સવ ઉજવાયો। એના અમારા છઠ્ઠા વારસદાર જ્ઞાન મહોદધિ બાપા એના સાનિધ્યમાં આ મહોત્સવ ઉજવાયો। પહેલા દિવસે સમૂહ જીવન પ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ થઈ। આજે બીજા દિવસે ગાદી ગ્રંથની પારાયણ થઈ અને આવતીકાલે અમારા ઘનશ્યામ મહારાજ જે પધરાવ્યા એને પાટોત્સવ વિધિ, અન્નકૂટ, આરતીઓ એ બધો પ્રોગ્રામ છે ને એવી રીતે આ મહોત્સવ એ નિમિત્તે ઉજવાયો છે। નગરયાત્રા કહીએ તો નગરયાત્રાનો ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને જ્ઞાન મહોદધિ બાપા આખા સુખપુર ગામમાં જે હરિભક્તો દર્શનાર્થી આવ્યા હતા એ બધાને દર્શન આપ્યા અને હરિભક્તો જે સ્પોન્સરો હતા એને પણ સુખો આપ્યા। અમને પણ એક દાતાશ્રી આવડા મોટા સમયમાં દાતાશ્રી બનવાનો અમને પણ એક અવલભ લાભ મળ્યો। એ પણ ભગવાનની અમારા ઉપર દયા। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત કચ્છની અંદર આ સુખપર ગામ કે જે બહુ મોટું ગામ કહેવાય અને એ ગામની અંદર શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે 10 વર્ષ પહેલાં આવો મંદિરની એ રચના નિર્માણ કર્યું, જેને આજકાલ કરતાં આજે 10 વર્ષ પૂર્ણ થાય છે અને 3 દિવસનો મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં પ્રથમ દિવસે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં વિવિધ સંસ્થાઓને દાનની સરવાણી વહાવી હતી, તેમજ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારણો કરવામાં આવી હતી। આજે સુખપરના રાજમાર્ગો ઉપર ભવ્ય નગરયાત્રા રાખવામાં આવી હતી અને હજારોની સંખ્યામાં દેશ વિદેશથી હરિભક્તો ઉપસ્થિત થયા હતા। આ પ્રસંગે પણ આપ સર્વે ચેનલના માધ્યમે દેશ વિદેશમાં આ સમાચારો જે પ્રસાર કર્યા એમાં આપે પણ જોયું કે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે શ્રોતાઓ ઉપર આશીર્વાદની હેલી વહાવી હતી। આવો ભવ્ય મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં એ માણી રહ્યા છીએ। આવતીકાલે મહોત્સવનો સમાપન છે। પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ શ્રીજી બાપા સ્વામી બાપાનો ષોડશોપચાર વિધિથી પ્રતિષ્ઠોત્સવ વિધિ કરશે, અન્નકૂટ ધરાવવામાં આવશે અને આરતીઓ પણ ઉતારવામાં આવશે, જેનો લાભ દેશ વિદેશના હરિભક્તો માણશે। અસ્તુ, જય સ્વામિનારાયણ।